લફની જૈન તીર્થ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો। સાલગીરી નિમિત્તે 18 અભિષેક તથા 17 ભેદી પૂજા ભણવામાં આવી હતી। જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને બઢી પુણ્ય ગણવામાં આવે છે। આજે માગસર વદ 11ના દિવસે રત્નત્રયીના ટ્રસ્ટીઓ દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ માહિતી આપતા જૈન અગ્રણી લફની તીર્થ તથા કૌશિકભાઈ શાહ છોટાઉદેપુર વાડાએ જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ સંબંધિત દ્રવ્યો તથા ઔષધિઓ લાવી વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી પ્રવર્તક વિનોદ વિજયજી, ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા હરિહર વિજયજી ઉગ્ર વિહાર કરી લફની તીર્થ પહોંચ્યા હતા અને મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેજા એ જણાવ્યું હતું કે દરમિયાનમાં આત્મવલ્લભ રત્નઈ આરાધનાના ટ્રસ્ટી મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ઇન્દ્રપ્રદેશના જાણીતા સંગીતકાર ખાસ મંડળી સાથે મિતુલ બારિયા પધાર્યા હતા। સ્તવનોની રમઝટ બોલાવી હતી અને વિધિકાર રમેશભાઈ બારિયા જૈન વિધિ વિધાન સાથે પરમાત્માની પૂજા સંગીતના સથવારે ભણાવી હતી। દરમિયાનમાં અરિહત વિજયજીએ જણાવ્યું હતું કે 18 અભિષેક અને 17 ભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું। 18 અભિષેકમાં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજ વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુગંધિત વાસક્ષેપ સાધ્વીજી, પૂર્ણકલાશ્રીજી, સૌમ્યકલાશ્રીજી, મુકુંદકલાશ્રીજી, કાવ્યાકલાશ્રીજી મહારાજે કર્યો હતો એમ લફની તીર્થના પૂજારી અમિત બારિયાએ જણાવ્યું હતું। જે લફણી તીર્થ બોડેલી પાસે આચાર્ય રત્નાકર સુરીશ્વરજી મહારાજા જે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ હતા, એમને 15 વર્ષ પહેલાં 14 વર્ષ પહેલાં તીર્થનું નિર્માણ કર્યું હતું। આજે 15મું વર્ષ 15મી સાલગીરીનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ માટે નસવાડીથી ઉપાધ્યાય ભગવંત અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, હરિહંત વિજયજી મહારાજ સાહેબ પધાર્યા। પાવાગઢ તીર્થથી પ્રવર્તક એવા વડીલ અમારા વિનોદ વિજયજી મહારાજ સાહેબ પધાર્યા, અક્ષય રત્ન પધાર્યા છે। આપણે ગુરુદેવને પૂછીએ, સાહેબ આજે જે સાલગીરીનો જે કાર્યક્રમ થયો એમાં આપની ઉપાધ્યાય પદવી પણ આજના દિવસે આપને આપવામાં આવેલી, તો આજનો આ જૈન ધર્મની અંદર ધજા ફરકાવવી આનું શું મહત્વ છે અને આ કાર્યક્રમ શું કામ કરવો જોઈએ, જરા અમારા દર્શક મિત્રોને જણાવો। આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મધરંદર સદગુરુભ્યો નમઃ। આજે ધૂમધામથી પાર્શ્વનાથ પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી બનાવવામાં આવી। પરમાત્માને અહીંયા સ્થાપિત થયા બાદ, પ્રતિષ્ઠા થયા બાદ આજે 15મી સાલગીરી નિમિત્તે આજે ધજા ચઢાવવામાં આવી। બધા જ ભાવુકો અહીંયા આવીને પરમાત્માની ભક્તિ રૂપે ધૂમધામથી 18 અભિષેક એટલે મિની અંજન સલાકા કહેવામાં આવે છે, જે 12 મહિનાની અંદર કદાચ આસાતના થઈ જતી હોય છે તો એને નિર્મળ કરાવવા માટે, નિર્મળ બનાવવા માટે પરમાત્માને ક્યાં પણ આપણે આપણા દ્વારા 84 આસાતના હોય છે, ક્યાં પણ પરમાત્માને આસાતના થઈ ગયું હોય તો એને અભિષેકને પ્રાયશ્ચિત રૂપે આ અભિષેક નિર્મળ થવા માટે, ક્યાં પણ અશુદ્ધિ થઈ ગયું હોય તો એને શુદ્ધિકરણ કરવામાં આવે છે। તો આજે આ 12 મહિનાની અંદર 17 ભેદી પૂજાની અંદર ધૂમધામથી ભણાવવામાં આવી। સાથ સાથ આપ લોગ દીપકભાઈ પ્રોફેસર અને મનોજભાઈ કોચર અને રાજુભાઈ અને પંડિતવર્ય કૌશિકભાઈ અને આ સાથે સાથે કૌશિકભાઈ આદિ બધા જ આવીને ભાવુક આત્માઓ આવીને બધા સાથે મળીને સાધુ સાધી શ્રાવક શ્રાવિકા રૂપે મળીને પરમાત્માની ધૂમધામથી પરમાત્માની આ પુણ્યતિથિ સ્વર્ગ આપણે વર્ષગાંઠ પરમાત્માની મનાઈ ધજા ચડાવવામાં આવી। પરમાત્માની ધજા ફરકે એટલે સાક્ષાત પરમાત્માના દર્શન થાય। ત્યારે સાથે સાથે પરમાત્મા જ્યારે ધજાની બાજુમાં
ઘંટડી ધડકતી હોય છે. ત્યારે એ ચાર કસા ક્રોધ માન માયા લોભ રૂપી પરમાત્મા કેવા છે? તો ક્રોધ માન માયા લોભ ને રહિત પરમાત્મા છે. અને આપણે ક્રોધ રહિત છે. બધે આપણામાં બધું જ સમાયેલું છે, પણ ક્રોધ છે, માન છે, માયા છે, બધું જ છે. પણ પરમાત્મા ક્રોધ માન માયા લોભ રહિત છે. તો સાથે સાથે આસપાસમાં રહેવા વાળાઓને સાથે સાથે ઘંટડી રાખે, 4 ઘંટડી રાખવામાં આવેલી છે. એટલે કસાયોને પણ વિરામ આપી દીધો પરમાત્મા. એવા પરમાત્મા આસપાસમાં ઘંટડી વાગે, આસપાસમાં ઘંટડી પરમાત્માને સંભળાય તો તમને વારંવાર પારસનાથ દાદા યાદ આવે, શંખેશ્વર દાદા યાદ આવે, પરમાત્માનું મંદિર યાદ આવે. છતાં સોતા પણ આસપાસમાં રહેતા હોય, તમે જઈ ન શકતા હોય, તમારી ઉંમર થઈ ગઈ, તો પણ પરમાત્માની ઘંટડી વાગે, પરમાત્માની ધજા તમે જુઓ તો સાક્ષાત પરમાત્માના દર્શન કર્યા આવો લાવો પરમાત્માનો આપણને મળે છે. આવી વિશેષતા ધજાની અંદર સમાયેલી છે. બોલો જીન શાસન દેવ કી જય. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.